એક સમય હતો કે લોકો સંયુક્ત પરિવારમાં રહેતા. એ પરિવારના બાળકોમાં સંસ્કારોનું સિંચન થતું. તો દરેક સુખ દુઃખમાં પરિવાર એક રહેતો. પરંતુ આજના સમયમાં સંયુક્ત પરિવાર તૂટી રહ્યા છે. તેવા સમયે આજે પણ અનેક પરિવારો છે જે સંયુક્ત પરિવારમાં રહે છે. ક્રિષ્ના સરજુભાઈ મોનાણી આજે વલ્લભપ્રભુ સત્સંગ મંડળથી સન્નારી નારી સન્માન થયું છે, એનો મને બહુ જ આનંદ થયો અને આજનો દિવસ મારા માટે યાદગાર પ્રસંગ બની જશે. અને જેથી સમાજમાં દરેક સ્ત્રીને પ્રેરણા મળે કે વડીલોને માનપાન વડીલો થકી જ આપણે છીએ. તો હું તો એમ કહું છું કે જો સાસુના રૂપમાં દરેકને જો માના દર્શન થાય તો ક્યારે કોઈ વડીલને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. આજે એને સમય આપવાની જરૂર છે. વૃદ્ધાશ્રમમાં કોઈ પણ એક વ્યક્તિ થઈ જાય, એક વ્યક્તિ ન હોય તો એને આપણે વાતમાં માન આપીએ, એને બીજું કશું જ નથી જોતું, પણ એને માન જોઈએ છે. અને જોઈન્ટ ફેમિલીમાં છીએ તો કેટલો ફાયદો છે. ગમે ત્યારે ગમે ત્યાં જવું હોય તો આપણે જઈ શકીએ છીએ. મારા મમ્મીને મજા ન હોય તો હું 8-10 દિવસ જાઉં છું, કેમ કે મારી દેરાણી બધું સંભાળી લે છે. એટલે આ મોટો ફાયદો છે કે આપણે આપણા હસબન્ડની કે બાળકોની કંઈ ચિંતા રહેતી નથી. એટલે સંયુક્ત ફેમિલીમાં બહુ વધારે ફાયદા છે. તો પરિવાર છે તો બધું છે. પોરબંદરમાં આવા પરિવારની મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાએ એવું જણાવ્યું હતું કે સંયુક્ત પરિવારે એક વડલા સમાન છે જે ગમે તે પરિસ્થિતિમાં અડીખ રહે છે. દાદા દાદી, મોટા બાપુ, ભાભુ, કાકા કાકી આ બધા સાથે રહેતા હોય અને એ પરિવારના બાળકો ખિલખિલાટ જોવા મળતો હોય છે. એક સમય પરિવારના બાળકોને દાદી વાર્તા સંભળાવતા તો દાદા જીવન કઈ રીતે જીવવું તે અંગેની શીખ આપતા. સંયુક્ત પરિવારમાં રહેતા બાળકોમાં સંસ્કારનું સિંચન થતું હોય છે. પરિવારને એક તાંતણે બાંધવાનું કામ પરિવારની મહિલાઓ કરતી હોય છે. પરંતુ આજે સમય બદલાયો છે ત્યારે સંયુક્ત પરિવાર ઓછા જોવા મળે છે, તો કેટલાક પરિવારો સંયુક્ત પરિવારની પરંપરાને જાળવી રાખી છે. સાથે રહેવાનું આજે થોડુંક અઘરું છે, પણ અશક્ય નથી. એના માટે ઘણું બધું પ્લસ પોઈન્ટ્સ ઝાઝા છે. આજે હું દરેક સ્ત્રીને કહેવા માંગુ કે જો કદાચ એકલા રહેતા હશો ને તો ઝઘડો થશે ને તો કોઈ સોલ્વ કરવા નહીં આવે, પણ જો વડીલો સાથે હશે ને તો એ સોલ્યુશન મોટું કરી દેશે તમને. અને હું 10 વર્ષથી આજે જોઈન્ટ ફેમિલીમાં રહું, એના માટે હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. દરેક વસ્તુ ઇન્સ્ટાગ્રામ ને ગૂગલમાં નથી મળતી જે વડીલો પાસેથી શીખવા મળે છે. ઠાકોરજીની કૃપાથી મને સાસુ સસરાની સાથે દાદીજી અને દાદાજીની સાથે રહેવાનો પણ મોકો મળ્યો હતો. પણ દાદીજી સાથે 9 વર્ષ સુધી રહી શકી, પછી એ શ્રીજી ચરણભાઈમાં, અને દાદાજી સાથે 2 વર્ષ સુધી રહી શકી, પછી એ શ્રીજી ચરણભાઈમાં. અત્યારે સાસુ સસરા, મારા હસબન્ડ અને મારા 2 બાળકો, અમે ખૂબ જ ખુશીથી. બહુ બધા બેનિફિટ્સ છે. અત્યારે મારા બાળકો ઘરે છે, એક બાળક ઘરે છે, તો એના માટે મને કોઈ ચિંતા નથી કે શું કરતો હશે. એનું કારણ મારા સાસુ છે, એ અત્યારે એની સાથે છે. પોરબંદરમાં સંયુક્ત પરિવારમાં રહેતી મહિલા સન્માનિત કરવામાં આવી હતી. શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર દ્વારા સંયુક્ત પરિવારમાં રહેતી 50 જેટલી નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન મેળવનાર અવનીબેન કારીએ એવું જણાવ્યું હતું કે આ પ્રકારનો સન્માન સમારોહ પ્રથમ વખત યોજવામાં આવ્યો છે. તેમાં મારું સન્માન થયું છે. તે મારા પરિવારને આભારી છે. સાથે રહેવું અઘરું છે, પરંતુ અશક્ય નથી. જો સ્ત્રી પરિવારની સાથે રહેતી હોય તો દરેક સમસ્યાનું સમાધાન મળશે, કારણ કે વડીલોનું માર્ગદર્શન મળશે. હું 10 વર્ષથી સંયુક્ત પરિવારમાં રહું છું. જે વસ્તુ ગુલાલ કે ઇન્સ્ટાગ્રામ નથી મળતી તે વડીલો પાસેથી મળે છે. વડીલોને માન સન્માન આપવું જોઈએ, કારણ કે તે આપણા માર્ગદર્શક છે. દરેક મહિલાને આશુમાં માના દર્શન થાય છે. તો કોઈ વૃદ્ધાશ્રમમાં જવું ન પડે. સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો પતિ અને બાળકોની કોઈ ચિંતા રહેતી નથી. પરિવાર છે તો બધું છે, આપણને કામ આવે છે. આથી દરેક સ્ત્રીને પરિવારને જોડવાનું કામ કરવું જોઈએ. સંયુક્ત પરિવારમાં રહેતી 50 જેટલી મહિલાનું શાલ ઓઢાડી તેમજ સન્માનપત્ર આપી અને સન્માન કરવામાં આવ્યું હતું.